શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના રાંદેસણ પાસે હિટ એન્ડ રનની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત જો વાત કરીએ તો કાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટે લીધા છે અને તેની અંદર કુલ 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। અકસ્માતમાં અન્ય 6 વ્યક્તિઓ ઘાયલ થયા હોવાની પણ પુષ્ટિ થઈ છે। આંકડાકીય માહિતી જે પ્રમાણે મળી રહી છે તે અંતર્ગત રાંદેસણ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે તે અંતર્ગત કાર ચાલક નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપો ત્યાંના જે પ્રત્યક્ષદર્શીઓ છે તે કરી રહ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે। હેરિયરનો જે કાર લઈને નીકળેલો આ વ્યક્તિ છે પૂર ઝડપે કાર ચલાવતો હતો અને તે અંતર્ગત તેણે હિટ એન્ડ રનની ઘટના સર્જી છે। અન્ય વાહનોને પણ અડફેટે લીધા હોવાની જે માહિતી છે તે પણ સામે આવી રહી છે। કુલ 4 લોકોના આ સમગ્ર અકસ્માતની ઘટનામાં કરુણ મોત નીપજ્યા છે અને અન્ય કેટલા 6 જેટલા વ્યક્તિઓ છે તેમને અત્યારે ઈજા પહોંચી હોવાને કારણે તેમને સારવાર હેઠળ કરવામાં આવ્યા છે। ગાંધીનગરની અંદર પણ હવે આ જે રફતારના રાક્ષસો છે તેનો કહેર વર્તાઈ રહ્યો છે અને ત્યાં પણ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ નિર્દોષ 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। હિતેશ નામનો આ કાર ચાલક છે જે પોતાની હેરિયર કાર લઈ અને જઈ રહ્યો હતો અને પૂર ઝડપે પોતાની કાર હંકારી અને પસાર થતો આ વ્યક્તિ જેણે અકસ્માત સર્જીને તે ફરાર થવાની આ બાબત પણ સામે આવી રહી છે જેમાં કુલ 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા ધવલ વધુ વિગતો આપશે। ધવલ, ગાંધીનગરના રાંદેસરમાં પણ તથ્ય અને વિસ્મય જેવો એક કાંડ સર્જાયો છે અને હિતેશ નામનો આ વ્યક્તિ જેણે અકસ્માત સર્જ્યો છે 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। અન્ય જે ઘાયલ છે તેમની શું સ્થિતિ છે? જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો તથ્યકાંડ અને જે પ્રકારે યાદ અપાવતો આ કાંડ છે તે ગાંધીનગરના રાંદેસરમાં સર્જાયું છે। એટલે કે મહત્વની બાબત એ છે કે આ કાંડની અંદર 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। જે રાંદેસર ભીમજીપુરા ભાઈજીપુરાનો જે રસ્તો છે ત્યાં આગળ સિટીપ્લેક્સ મલ્ટીપ્લેક્સ આવેલું છે ત્યાં આગળ આ અકસ્માત કરવામાં આવ્યો। જે ટાટા સફારી ગાડી છે તે ફૂલ સ્પીડે હંકારવામાં આવતી હતી તે જે રાહદારીઓ હતા જે વાહન ચાલકો હતા તેમને અડફેટે લેવામાં આવે છે। 4 લોકોના મોત નીપજ્યાના જે સમાચાર છે તે પ્રાથમિક પ્રાપ્ત થઈ રહ્યા છે। તેની અંદર હંસાબેન વાઘેલા અને નીતિનભાઈ વિલર નામના જે 2 યુવકો છે અને 2 મહિલા છે તેમનું મોત થયેલું જોવા મળી રહ્યું છે। સાથે જ જે લોકો ઘાયલ થયા છે તે લોકોને એસએમબીએસ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। ગમખોર અકસ્માત થતાની સાથે ત્યાં આગળ સ્થાનિક લોકો પણ ઉમટ્યા હતા। પોલીસ પણ ત્યાં પહોંચી હતી, ગાંધીનગર પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને સાથે સાથે એમ્બ્યુલન્સો પણ ત્યાં પહોંચી હતી અને બીજા જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અને બીજી બાજુ જે કાર ચાલક હતો, જે ટાટા સફારી કાર ચાલક હતો, તે નશાની હાલતમાં હશો કે નહીં તે પણ ચકાસવાની કામગીરી છે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યાં આગળ પોલીસ પણ અત્યારે ફૂલ પહોંચી ગઈ છે અને બીજી બાજુ જે મૃતકો છે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે। જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે અને જે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જે કાર ચાલક હતો તે પણ પોલીસ કસ્ટડીમાં અત્યારે હાલ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે તેની પણ પ્રાથમિક તપાસ કરવામાં આવશે। ગાડી કઈ કન્ડિશનમાં તે ગાડીની બ્રેક ફેલ થઈ હતી કે ઓવર સ્પીડિંગના કારણે જે ઘટના છે તે બનવા પામી છે તે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ જે અત્યારે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે ધવલ, જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ છે તેને લઈને જે અપડેટ સામે આવતી હોય છે તે પણ તમે જણાવશો અને ત્યારબાદ જે પ્રત્યક્ષદર્શીઓ છે તેમનું શું કહેવું છે, કેટલી સ્પીડ આ કાર હતી અને જે કાર ચાલક છે તે દારૂના નશામાં તો ઠીક પણ અન્ય કોઈ નશામાં હોવાનું પણ તે લોકો કહી રહ્યા હતા, તેના વિશે કોઈ અપડેટ? ચોક્કસથી પ્રત્યક્ષદર્શીઓ જે છે તેઓ કહી રહ્યા છે કે 10:30 વાગ્યાની આસપાસ એક ટાટા સફારી કાર જે ફૂલ સ્પીડે આવી હતી ને જે અંદર બેઠેલો જે ડ્રાઈવર હતો, જે વ્યક્તિ કાર હંકારતો હતો તે નશાની હાલતમાં હોવાનું જે તેમનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે મેડિકલ રિપોર્ટો કરાવવામાં આવશે, મેડિકલ કરાવવામાં આવશે, ત્યારબાદ જે કાર ચાલક હતો તે નશામાં હતો કે નહીં તેની પ્રાથમિક માહિતી સામે આવશે। પરંતુ 100 થી વધુની સ્પીડ છે તે ગાડીની જોવા મળતી હતી તેવું જે પ્રત્યક્ષદર્શીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। લગભગ 100ની સ્પીડે જે વાહનો છે તેને ટક્કર લાગી હતી અને 4 થી વધુ લોકો 4 લોકો જે છે તે મોતને ભેટ્યા હતા અને બીજા 3 થી 4 લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા। એટલે કે કહી શકાય કે આ ખૂબ જ મોટી ઘટના તથ્ય પટેલ અને વિસ્મય સાની જે યાદ અપાવતી ઘટના છે તે ગાંધીનગરમાં બનવા પામી છે। અને બીજી બાજુ જે ઈજાગ્રસ્ત લોકો છે તે અત્યારે હાલ પોતાની પ્રાથમિક સારવાર ક્યાંક ખાનગી હોસ્પિટલ તો સિવિલ હોસ્પિટલમાં તેઓ લઈ રહ્યાની પ્રાથમિક માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। જી ધવલ, આપ જોડાયા અને વિગતો આપી તે બદલ